નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના ધાવત ચોકડી પાસે નેશનલ હાઈવે 48 પર મુસાફરોને મોટી રાહત મળશે। ધાવત ચોકડીના પિકઅપ સ્ટેન્ડ પર શેડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અહીં પિકઅપ સ્ટેન્ડ પર લાંબા સમયથી મુસાફરોને પડતી મુશ્કેલીઓનો હવે અંત આવતો જોવા મળી રહ્યો છે। વડોદરા અને સુરત તરફ જતા હજારો મુસાફરો માટે મહત્વના ગણાતા પિકઅપ સ્ટેન્ડ પર શેડ બનાવવાની કામગીરી શરૂ થતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ છે। ધાવત ચોકડી ખાતે સર્વિસ રોડની બંને બાજુ આવેલા પિકઅપ પોઈન્ટ પરથી રોજબરોજ હજારો મુસાફરો એસટી બસો અને ખાનગી વાહનો મારફતે અવરજવર કરે છે। અત્યાર સુધી મુસાફરોને તડકો હોય, વરસાદ હોય કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ ખુલ્લા આકાશ નીચે ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે ખાસ કરીને આ મુસાફરો માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવનાર છે। અહીં શેડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। થોડાક સમય પહેલા નેશનલ હાઈવે નંબર 48 કરજણ ખાતે કરજણ મીડિયા દ્વારા જે સમાચાર ચલાવવામાં આવ્યા હતા એ સમાચારના માધ્યમથી આજે એ કામગીરી શરૂ કરવામાં આવી છે। અહીંયા કરજણથી વડોદરા તરફ હોય કે કરજણથી ભરૂચ તરફ હોય, અનેક પેસેન્જરને અવર જવર કરવા માટે ઊભા રહેવાનું તો સ્ટેન્ડ બનાવવાનું જે રજૂઆત હતી એ રજૂઆતના જે મીડિયાના માધ્યમથી જે કરવામાં આવી હતી એ આજે કામગીરી શરૂ થઈ ગઈ છે। એટલે કરજણ મીડિયાનો પહેલો તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેઓએ આ સમાચાર ચલાવ્યા, આ મુહિમ ચલાવી ત્યારે આ લોકોને સવલત મળી છે। તેમાં અત્યારે બીજી જે તકલીફ છે એ જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને ટોયલેટ જવા માટે અવારનવાર જગ્યા ખોરવી પડતી હોય છે। જો એ ટોયલેટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો સોનામાં સુગંધ મળી શકે છે। એટલે કરજણ મીડિયા તેમજ અન્ય લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેઓએ આ મુહિમનો ભાગ બન્યા હતા।